મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસના વધતા જતા કેસોને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે રાજ્યોને એડવાઇઝરી જારી કરી છે। મહારાષ્ટ્રના કેટલાય ભાગોમાં ઝિકા વાયરસના કેસો મળી આવ્યા છે, જેના પગલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એક એડવાઇઝરી જારી કરી છે, જેમાં દેશભરમાં આરોગ્ય ક્ષેત્રે દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે। રાજ્યોને સગર્ભા સ્ત્રીઓના ઝિકા વાયરસની તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને સંક્રમિત જોવા મળેલી મહિલાઓના ભ્રૂણ વિકાસ પર ધ્યાન આપવા માટે ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે। હેલ્થ સર્વિસ ડાયરેક્ટર જનરલ ડોક્ટર અતુલ ગોયલ દ્વારા એક એડવાઇઝરી જારી કરવામાં આવી છે અને ઉપરાંત મંત્રાલયે આરોગ્ય સુવિધાઓ માટે એક નોડલ અધિકારીની નિમણૂક કરવાની પણ સૂચના આપી હતી કે જે એડિસ મચ્છરોથી થતા ચેપ પર નજર રાખશે અને તેની સામે પગલાં લેશે। એટલે કે ઝિકા વાયરસનો ચેપ એડિસ મચ્છર કરડવાથી ફેલાય છે, તેમજ આ મચ્છર ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનું કારણ પણ બને છે। એટલે કે 2 જુલાઈ 2024 સુધી પુણેમાં ઝિકાના 6 કેસ અને કોલ્હાપુર અને સંગમનેરમાં એક કેસ નોંધવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।